હાય ફ્રેન્ડ્સ, તમે ક્યારેય વિચાર્યું હશે કે ટામેટાના સ્ટફ પરાઠા કેવી રીતે બનતા હશે? તો આજે હું તમારી સાથે ટામેટાના ચટપટા, સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા હું આજે ભરેલા પરાઠા તમારી સાથે શેર કરી રહી છું. તો વરસાદની સિઝન હોય અને ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો. સાથે આપણે દહીંની લસણવાળી ચટણી રેડી કરીશું. તો ચાલો આપણે ટામેટાના પરાઠા બનાવવા માટે પહેલાં આપણે લોટ બાંધીશું. તો 2.5 કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. 1 ટીસ્પૂન જેટલું મીઠું, સાથે 1 નાની ચમચી અજમો અને 1 ચમચી આપણે ઘીનું મોણ ઉમેરી દઈશું. તો ઘીનું મોણ વધારે નહીં ઉમેરવાનું, એકદમ સારી રીતે આપણે લોટ બાંધવાનો છે. તો એકદમ સોફ્ટ એવો લોટ બાંધવાનો. ઘણા લોકો એકદમ કડક લોટ બાંધી દેતા હોય છે, જેથી પરાઠા બધા જ વણતી વખતે ફાટે. અને આ ધ્યાન રાખવાનું, તમે કોઈ પણ પરાઠા બનાવો ત્યારે લોટ તમારે એકદમ રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો. તો લોટ બાંધી લીધો છે. હવે 1 ટીસ્પૂન જેટલું ઘી આપણે ઉમેરી એકદમ સારી રીતે લોટને મસળી લઈશું. તો લોટ એકદમ સારી રીતે મસળાઈ જાય એટલે ઢાંકીને આપણે રેસ્ટ માટે 10 મિનિટ રાખી દઈશું. તો હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના લાલ ટામેટાં લીધા છે. તો આ રીતે આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. તો તમે અહીંયા દેશી ટામેટાં પણ લઈ શકો છો. અને આ રીતે મેં ટામેટાં કટ કરી લીધા. હવે 1 મીડિયમ સાઇઝની ડુંગળી આપણે સાથે લઈશું. એ પણ આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું. બંને કટ કરી લીધું. હવે એક આપણે મસાલો રેડી કરી લઈએ. તો 6 થી 7 લસણની કળી, 2 ઇંચ આદુના ટુકડા અને 3 થી 4 લીલા મરચાં. તો આ રીતે પેસ્ટ વાટી લઈશું. હવે એક પેન લઈશું. પેનમાં 1 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલી કલોંજી. જો તમે ખાતા હોય તો લેવાની, નહીં તો સ્કીપ કરી શકો છો. તો હવે આપણે વાટેલો મસાલો આદુ, મરચાં, લસણનો ઉમેરી દઈશું. અને લસણ અને આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ રાખવાની અને આ રીતે એકદમ સારી રીતે સાતળી લઈશું. સતળાઈ જાય એટલે આપણે એમાં ટામેટાં ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું ઉપર મીઠું ઉમેરી દઈશું, એટલે ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જશે. સાથે 1 નાની ચમચી હિંગ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું. તો થોડી જ વારમાં ટામેટામાંથી પાણી છૂટશે અને ટામેટાં એકદમ જલ્દી સોફ્ટ થઈ જશે. તો આ રીતે સતળાઈ જાય એટલે આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ કરી દેવાની અને એકદમ સારી રીતે આ રીતે ટામેટાં આપણે સાતળવાના છે. તો હવે ઢાંકીને આપણે 2 થી 5 મિનિટ માટે થવા દઈશું, એટલે ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય. એ થાય ત્યાં સુધી આપણે એક વઘારિયામાં 1/2 કપ જેટલો ચણાનો લોટ 2 થી 3 ચમચી જેટલો લેવાનો અને એકદમ સારી રીતે આપણે શેકી લેવાનો. સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો આ રીતે શેકાઈ ગયો. હવે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે ટામેટાં પણ એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ સારી રીતે ફરીવાર મિક્સ કરી લઈશું. તો આ રીતે, અને જો વધારે પાણી હોય તો તમારે ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને પાણી થોડું તમારે સૂકવી લેવાનું. હવે આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું. સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવશે અને ફ્લેવર આવશે. સાથે થોડા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો થોડીવાર માટે આ રીતે સાતળીશું એટલે ટામેટાનું પાણી હોય એ બધું જ સુકાઈ જશે, ચણાનો લોટ એબ્ઝોર્વ કરી લેશે અને એકદમ સારું એવું સ્ટફિંગ રેડી થશે. તો તમે જોઈ શકો છો, સ્ટફિંગ અહીંયા આપણે સાતળી લીધું છે. તો સિમ્પલ મસાલા સાથે જ બનાવ્યું છે. તો રેડી થઈ ગયું. હવે આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. એ ઠંડુ થાય એટલે આપણે એક દહીંવાળી લસણની ચટણી બનાવી લઈશું. તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળી દીધા હતા. મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. 6 થી 7 લસણની કળી અને 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરી આ રીતે આપણે પેસ્ટ રેડી કરી લઈશું. એક કડાઈમાં 1 ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે વાટેલી ચટણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહી સાતળવાની છે.
તો આ રીતે તમે ચટણી રેડી કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આ રીતે મેં એકદમ સારી રીતે સાતળી લીધી. સતળાઈ જાય એટલે 1 કપ જેટલું મેં અહીંયા ફેટેલું દહીં લીધું છે. થોડું મેં અહીંયા ઢીલું કરી લીધું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. દહીં ઉમેરો ત્યારે અને ફટાફટ આ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે થોડા લીલા ધાણા ઉમેરી ગેસની ફ્લેમ ચાલુ કરી ફટાફટ આપણે સાતળી લઈશું. તો ચટણી પણ રેડી થઈ ગઈ છે. હવે લોટ એકદમ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે. થોડો મસળી લેવાનો. મસળાઈ જાય એટલે થોડો લોટ લઈ લુઓ રેડી કરી લઈશું. તો કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું અને વાડકી જેવું આ રીતે શેપ આપી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું આપણે સ્ટફિંગ ભરી દઈશું અને આ રીતે અંગૂઠાની આંગળીથી આખો લુઓ પેક કરી દઈશું. પેક થઈ જાય એટલે આપણે કોરા લોટમાં અને ઉપરથી વધેલો લોટ આપણે કાઢી લઈશું વધારાનો અને કોરા લોટમાં ડસ્ટ કરી આ રીતે આંગળીથી પ્રેસ કરીશું જેથી આખા પરાઠામાં સ્ટફિંગ આવી જાય. તો આ રીતે અને હવે હળવા હાથે આપણે પરાઠું વણી લેવાનું છે. તો બિલકુલ આ પરાઠું ફાટશે નહીં. તો આ રીતે મેં પરાઠું વણી લીધું છે. તો હવે આપણે શેકી લઈશું. તો પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પરાઠું આપણે તવામાં ઉમેરી દઈશું. બંને સાઈડ ઘી લગાવી બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે તાવેથાની મદદથી પ્રેસ કરીને એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. તો આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુ પણ ઘી લગાવી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા પરાઠા શેકી લીધા. એ જ રીતે બીજા પરાઠા હું શેકી લઈશ. તો ગરમ ગરમ દહીંની ચટણી સાથે પરાઠાને સર્વ કરીએ. બહુ ટેસ્ટી એવા ચટપટા ખટ્ટા મીઠા એવા પરાઠા બને છે. જે ખાશે તમને જરૂરથી આ રેસીપી પૂછશે. તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી અને શાક ન હોય ઘરમાં ત્યારે તમે આ પરાઠા બનાવીને ખાઈ શકો છો. તો એકદમ સ્ટફિંગવાળા પરાઠા બનીને રેડી છે. બાળકોને તો બહુ જ ભાવશે. તો આ જરૂરથી ટ્રાય કરજો. બહુ ઇઝી રેસીપી છે અને ખાવામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. તો મારી આજની આ ટામેટાના પરાઠાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો. આવજો.